ઉનાળામાં સામાન્ય રીતે ગૃહિણીઓ વર્ષભર ચાલે એ પ્રકારના મસાલા ખરીદતી હોય છે। લાલ મરચા અને હળદરમાં કલર કેમિકલ મિક્સિંગ થતું હોવાનું ભૂતકાળમાં અનેક વખત બહાર આવ્યું છે। આથી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઝોનમાં એક સાથે સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ છે। માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલ માસમાં મસાલાની ખરીદી ખૂબ મોટા પ્રમાણમાં થતી હોય છે। ઘણી વખત ગ્રાહકો વધુ હોવાને કારણે રૂપિયા ખંખેરી લેવાની લાલચ રાખતા વેપારીઓ મસાલામાં ભેળસેળ કરતા હોવાનું પણ સામે આવતું હોય છે। અડાજણ આનંદ મહેલ રોડ પર લાગેલા વિવિધ મસાલાના સ્ટોલમાંથી સેમ્પલ લેવાયા છે। સુરતમાં આરોગ્ય વિભાગે તમામ ઝોનમાં એક સાથે સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે। સેમ્પલને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવશે। સમગ્ર શહેર પરના અલગ અલગ ઝોનમાંથી લેવાયેલા સેમ્પલ પૈકી જે સેમ્પલ ફેલ જશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલમાં અમારા રાંદેર ઝોનમાં આનંદ રોડ પર જરા મસાલા નામની મંડપમાં મરી મસાલાનું વેચાણ થાય છે। ત્યાં અમે ઊભા છીએ અને ત્યાંથી મરી મસાલાના સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે। હાલમાં અમે હળદર પાવડર છે, મરચાં પાવડર છે, ધાણા પાવડર છે, એના સેમ્પલ લઈએ છીએ અને એ મુજબની કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે। રિપોર્ટ આપણે બને એટલો જલ્દી લઈએ છીએ અને આવી જશે અને એના અનુસંધાનમાં જે કંઈ આગળની કાર્યવાહી કરવાની આવશે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડના અનુસંધાનમાં એ પ્રમાણે કામગીરી થઈએ। આરોગ્ય અધિકારી એચ.એસ. પટેલે જણાવ્યું હતું કે વિવિધ વિસ્તારમાં આવેલા મસાલા હાઉસમાં સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે। એ જ પ્રમાણે શહેરના અલગ અલગ ઝોનમાં સેમ્પલ લેવાનું શરૂ કરાયું છે।